નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, થોડા સમય પહેલા મગફળી પાકની અંદર જે અલગ અલગ પ્રકારની જાતો આવે છે એના વિશેની વિડીયોના માધ્યમથી આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજે એ મગફળી પાક જે છે એની અંદર રાસાયણિક ખાતરની અંદર કઈ રીતે આગળ વધવું જોઈએ, એમાં ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ એના વિશેની વિસ્તૃત ચર્ચા કરવાની છે. એ પહેલા જે કોઈ ખેડૂત મિત્રો જે છે આપણો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો અમારી ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું પણ ભૂલતા નહીં. પ્લે સ્ટોર ની અંદર આપણી જે એપ્લિકેશન છે એ ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી અને એમાં પણ ખેતીની સારામાં સારી માહિતી આવે છે, તો એ ગ્રહણ કરવાનું પણ ભૂલશો નહીં. આજના વિષયને આગળ વધારીએ તો મગફળી જે પાક છે, ઘણા બધા ખેડૂતો મગફળી પાક તરફ આગળ વધવાના છે, તો એમાં ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ. પહેલી જ વસ્તુ એ વિચારવાની થાય કે ભાઈ મગફળીમાં ખાતરનો જે ડોઝ છે એ ડોઝનો આધાર કઈ બાબતો ઉપર ધ્યાન રાખે છે. એની અંદર જો વાત કરીએ તો જમીનનો પ્રકાર કેવો છે એના ઉપર પણ ખાતરનો ડોઝ ભાગ ભજવે છે. માનો કે આપણે જમીન ચકાસણીનો રિપોર્ટ કરાયો તો એ રિપોર્ટની અંદર કયા તત્વોનું પ્રમાણ કેટલું આવ્યું છે એના ઉપર પણ એ ભાગ ભજવે છે. વાતાવરણની પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ ઉપર પણ ખાતરનો જે ડોઝ છે એ ભાગ ભજવે છે. અને ચોથા નંબરની જે વસ્તુ આવે છે એક્સપેક્ટેડ ઉત્પાદન, એટલે કે આપણી ઝંખના કેટલી છે, કે આપણે મગફળીનું વીઘાદીઠ ઉત્પાદન કેટલું લેવાનો ટાર્ગેટ કરી રહ્યા છે એના ઉપર પણ ખાતરના ડોઝનો આધાર રાખે છે. આપણે ખાતર જે કંઈક સારું ખાતર છે એ ના નાખીએ પછી આપણે એવું વિચાર કરીએ કે મારે વીઘે 40 મણ મગફળી કરવી છે તો એ ના પણ થાય. તો આ ચાર બાબતો ઉપર જે છે એ મગફળી ના ખાતરનો ડોઝ જે છે એ આધાર રાખે છે. હવે વિચારીએ કે મગફળી પાક છે એને શેની જરૂર છે. તો એમાં મગફળી પાક જે છે એને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 તત્વો, એ સિવાય કેલ્શિયમ અને સૂક્ષ્મ તત્વોની જરૂર છે. હવે નાઇટ્રોજન છે એ મગફળીની અંદર વાનસ્પતિક વિકાસ માટેનું કામ કરે છે. એ સિવાય મગફળીની અંદર જે મૂળ ગાંઠો છે એની અંદર રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ પણ નાઇટ્રોજન છે એ છોડને અપાવે છે. તો ડીએપી અથવા તો એસએસપી જે ખાતર છે એને આપણે પાયામાં લઈએ એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ કરે. હવે નાઇટ્રોજન છે એ વાનસ્પતિક વિકાસ માટે આવી ગયું, ફોસ્ફરસ જે છે એ મૂળનો વિકાસ અને બીજના બંધારણ માટે થઈ અને ફોસ્ફરસની જરૂરિયાત પડે. આ બંને તત્વો ડીએપી અને એસએસપી માંથી આપણને મળી શકે, કોઈ પણ ખાતરનો ઉપયોગ કરી શકાય. ત્રીજું તત્વ જે છે એ પોટાશ ખાતર છે. પોટાશનું મહત્વ મગફળી પાકની અંદર ખૂબ જ છે. આપણે એનું વધતા ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, ઘણા બધા ખેડૂતો એનો ઉપયોગ કરતા પણ નથી. ઓવરઓલ પ્લાન્ટ હેલ્થ, એટલે કે જે કોઈ મગફળીનો છોડ છે એની ઓવરઓલ પહેલેથી છેલ્લે સુધીની એની જે તબિયત છે અથવા તો એની જે હેલ્થ છે એમાં પોટાશ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે અને ઉત્પાદન ઉપર પણ ભાગ ભજવે છે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 3 તત્વ થયા. પોટાશ માટે થઈ અને આપણે મહાલાભ, એટલે કે જેમાં પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આવે છે, અથવા તો પોલીહેલાઇટ અથવા તો પોલ્ટ્રી મેન્યુર, આ 3 સ્ત્રોતના આધારે પણ આપણે પોટાશ જે છે એ આપી શકીએ છીએ. કેલ્શિયમ તત્વ છે એ ક્વોલિટી માટે ભાગ ભજવશે મગફળીની. અને બ્લોસમ એન્ડ રોટ, એટલે કે જે ઝીણો દાણો રહી જવાનો પ્રશ્ન છે એ જે છે એ કેલ્શિયમથી પૂર્તિ થશે. એના માટે થઈ અને આપણે જીપ્સમ જે છે એ પણ કેલ્શિયમ માટે કામ કરશે. પછી કેલ્શિયમ બાદ જો વાત કરીએ તો સૂક્ષ્મ તત્વોની અંદર મગફળીને ઝીંક, મેંગેનીઝ, કોપર, ફેરસ, મોલિબ્ડેનમ આ પ્રકારના બધા તત્વો જે છે એની પણ વધતા ઓછા પ્રમાણમાં જરૂરિયાત પડે છે. જો એ આપવામાં આવે તો પણ એની અસર પણ સીધી ઉત્પાદન ઉપર પડે છે. એના માટે થઈ અને આપણે કોઈ પણ કંપનીનો ગ્રેડ નંબર 5 મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે એ અથવા તો બુસ્ટર કીટ, આનો ઉપયોગ જે છે એ કરી શકીએ. હવે મેં જે આ વાત કરી કે મગફળીને શેની જરૂર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ અને સૂક્ષ્મ તત્વો, આની જે જરૂર છે એ જે જરૂરિયાતની વસ્તુ છે એ શેના દ્વારા આપણને મળશે એને આપણે પ્રતિ વીઘા દીઠ ખાતરના ડોઝની અંદર કન્વર્ટ કરવાનું થાય. તો ઉપરની ચર્ચા મુજબ જો વિચારીએ તો જે ઓર્ગેનિક મેટરની જરૂર છે એના માટે થઈને જો આપણી પાસે છાણિયું ખાતર હોય તો એ બેસ્ટ છે, તો એ છાણિયા ખાતરનો ઉપયોગ કરશું. એ નથી તો એના ઓપ્શનની અંદર
અંદર આપણે કુકડાની ચરક એટલે કે પોલ્ટ્રી મેન્યુર છે એ વીઘે 50 થી 100 કિલો પ્રમાણે ઉપયોગ કરી શકીએ, અથવા તો જીપ્સમ જે આવે છે એ જીપ્સમ જે છે એ વીઘે 2-3 બેગ પ્રમાણે ઉપયોગ કરી શકીએ, અથવા તો એરંડી લીંબોડીનો ખોળ વીઘે 20 થી 25 કિલો કે 30 કિલો જમીનની જરૂરિયાત મુજબ તમારે લેવાનું છે. બીજા નંબરે રાસાયણિક ખાતર આવશે, એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 15 થી 20 કિલો પ્રતિ વીઘા મુજબ, અથવા તો ડીએપી 10 થી 12 કિલો પ્રતિ વીઘા મુજબ નો ડોઝ લેવાનો છે, જે આપણને નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ કરશે. ત્રીજું જે તત્વ છે એ પોટાશ, તો એના માટે થઈને આપણે મહાલાભ ખાતર જે છે એ વીઘે 4 થી 5 કિલો પ્રમાણે લેશું, અથવા તો પોલીહેલાઇટ જેમાં પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આવે છે એ વીઘે 6 થી 7 કિલો પ્રમાણે પાયાના ડોઝ તરીકે લેશું. અને જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટની પૂર્તિ માટે થઈ અને ગ્રેડ નંબર 5 અથવા તો બુસ્ટર કીટ જે છે એ 3 થી 4 કિલો પ્રતિ વીઘા મુજબ જે છે એ પાયાના ખાતરમાં વપરાશ કરશું. તો આ જે છે એ બધી વસ્તુ જે છે એ પ્રતિ વીઘાના માપથી છે. અહીંયા જમીનની ફળદ્રુપતાના આધારે તમે થોડું ઘણું જે માપ છે એ પ્લસ માઇનસ કરી શકો. અમુક જમીન સારી હોય, અમુક જમીન મીડિયમ હોય, પણ આ જે છે એ મગફળીની સારામાં સારું ઉત્પાદન લેવા માટેની જરૂરિયાતની વસ્તુ થઈ. આ પાયાના ખાતરના ડોઝ બાદ આપણે પૂરતી ખાતરની અંદર 20-20-0-13 છે, વરસાદી વાતાવરણ હોય તો એમોનિયા છે, 10-26-26 છે, આવા અલગ અલગ પ્રકારના ખાતરના 1 થી 2 ડોઝ આપીએ છીએ. પરંતુ મગફળીની અંદર પણ જો ઉત્પાદન વધારે લેવું હોય તો એને પાયાનું પોષણ અને પાછળની માવજત ખાતરની વ્યવસ્થાપનની છે એ સારામાં સારો ભાગ ભજવે છે. તો આ જે છે એ મગફળીના ખાતર વ્યવસ્થાપન વિશેની સારામાં સારી અને પૂરી માહિતી થઈ. હું આશા રાખું છું કે આપ બધા જ ખેડૂત મિત્રોને આ વિડીયો દ્વારા માહિતી ખૂબ જ ઉપયોગી થશે. જે કોઈ ખેડૂત મિત્રો છે આ વિડીયો સાંભળી રહ્યા છે એમણે બીજા ખેડૂતોને પણ શેર કરજો. અમારી જે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સિવાય પણ કોઈ પ્રશ્ન ખેતીને લગતો રહે તો પ્લે સ્ટોરમાંથી ખેડૂત મોલ એપ્લિકેશન તમે જે ઇન્સ્ટોલ કરેલી છે એમાં તમે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછશો, અમારા જે એક્સપર્ટની ટીમ છે એ તમને એનો સંતોષકારક પ્રશ્નનો જે જવાબ છે એ તમને આપવાની કોશિશ કરશે. તો અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેજો. ફરીથી મગફળીના એક નવા ટોપિક ઉપર આગળના વિડીયોની અંદર તમને માહિતી આપવાની પ્રયાસ કરશું. આભાર.